હાલો ચાલો ભાઈ બહેનો માતા વડીલો આજે હવાઈનો ભવ્ય અહીંયા કાર્યક્રમ રાખેલો છે તો પહેલા તો જોવા માટે આવી જાઓ અમારા નાયક ભાઈઓનું હાર્દિક સ્વાગત છે પહેલા તો જોવા માટે આવી જાઓ રખેલા માનવી અરે રે અને જોતા તમારી વાત What's
એવા શ્રી માત પિતાના આશીર્વાદથી આજે નાદોત્રા ગામની અંદર આવો રૂડો મહાકાલી માતાના ધામની અંદર આવો અવસર ઉજવાતો હોય ત્યારે માવતરને યાદ કરવાના હોય કારણ પણ જો ને હોઠ હે કેરી મજા એ મને કડવી લાગે કાગડા અલવેલા મારા અંબે માં એ જોવાને જોઈએ અલવેલા મારા
આવે મૈયા ઉજળ થકી જ જીરે ફોન કરું અને જો કર છોડેલા ગુફા અચ્છા હા બોલો એ હા એટલે મેં વાત કરીએ આ બ્રહ્માણીમાં પૂછી લો એ સારું કરે અને સન્મુખ વસે ગણેશ હા આ પંચદેવ મળી રક્ષા કરે આદો બ્રહ્મા વિષ્ણુ આવે મૈયા એ ઉજળ થકી જ જીરે એ તો પાયે સાજરનો ઝણકાર પણ કાચરમાં એ ખેડામાંના નાચ સિદ્ધ જીરે એ તમે આવીને દો ને આધાર એ બ્રહ્માણી માતા તને ભીન બુજજી રે અને દોકર જોડીલા ગોપાલ આ બ્રહ્માણી માતને વિનવું જ જીરે એ તો પાર્વતીનો રાજ પોળ્યો જજી રે એક જશવંત એનું જ નામ એક જસવંત લઈએ જયના તો જના સારું કરો માતા શારદા જજી રે અને રક્ષણ કરો નિર્માણ આવીને સકર સભામાં એ ઉભો રહે એ પ્રથમ તેને પ્રણામ ભલે અંબે માં ભાઈ ભાઈ આહા રે દુધાણો રે ગણપત આહા રે દુધાણો રે ગણપત અમે ગાઈશું રે ઓળખ અવસર આયો આ નમો નમો રે તારા નામ નિર્દેવ સોનાળા આ માતા રે કહીએ જેની પાર્વતી રે દેવ સોનાળા આ ચડવાથી ઘોડો એને હંસલો રે દેવ સુડાળા આ બાય બાજુ રે બંધ બેર થારે દેવ સુડાળા
માંગ સુખે રે આવે મલક તારે દેવ સોનાળા આ રામો ને રતનો બેરાય તારે દેવ સોનાળા સોરંગી નિત નિત આવા દાડ લાજ જીરે હે હા એક કવિજન બોલે ઘરને દ્વાર મેં તો કીધું ઢોલા મારત ઘણું જ જીરે નેત્ર ગુમાવે નાર ભલે અંબે માં ભલે ગોળિયાના ગણેશ હે દેવના પૂજારી અમે મહાદેવના પૂજારી હે દેવને ચડે બિલ્લી હનુમાન ચડે આ ગણપતિની થાળીમાં 5 લાખ રે દેવના પૂજારી અમે મહાદેવના પૂજારી દેવને ચડે બિલ્લી હનુમાન ચढ़ते દેવના પૂજારી અમે મહાદેવના પૂજારી આપ્યો લે બાપા આપ્યો એ હું ગળો ડોસલો મુઠ્ઠીઓ વાળીને નાઠો ભાઈ ભાઈ મુઠ્ઠી સોની વાળી એ સોના રૂપાની મુઠ્ઠીઓ કોણ ભરાવે આરાસુરમાં બેઠી માં અંબા એ આપણાને સોના રૂપાની ને આપણા જજમાનોને પણ સોના રૂપાની મુઠ્ઠીઓ ભરાવે પવા ગઢમાં બેઠી માં કાળકા એ આપણને સોના રૂપાની મુઠ્ઠીઓ ભરાવે એ ચોટીલામાં બેઠી માં ચાવન એ સોના રૂપાની મુઠ્ઠીઓ ભરાવે અરે ભાઈ અરે મારા નામ તે ઠામે ક્યાં વિસરાયા ઠેક તુલસી ક્યારે વિસરાવ્યા હા મહારાજ અરે મારું નામ શું છે એ મારું નામ જોરો ને મારા બહેનનું નામ દિવાળી મારી માનું નામ હોળી ને મારા મોટા ભાઈનું નામ ઝોરો ને મારું નામ બોળો એટલે ભાઈ આની એક કહાની છે આની એક કહાની કેવી છે કે મારા ભાઈને પરણાયો મારા ભાભી એમના પિયરમાં તે મને કે મારી માં કે બોળા જો તારા ભાભીને તારા તેડવા જવાનું એટલે મારામાં બુદ્ધિ ઓછી તો બા હું તેડવા નહીં જાઉં કેમ કે મારી કેળી ભાગી નાખ મહારાજ એટલે કહું હું તેડવા નહીં જાઉં એટલે કે એવડી ગાંડા કે કેળમાં બિહાડીને નહીં લાવવાની એટલે કે તું તેડવા જા તારી પાછળ હાલે આવશે કો ના તો કે માં હાલ તો હું તેડવા માટે જાઉં મને કે જો મારી એટલામાં મારી બેન આવી મને કે બોલા શું બોલ મને કે તારામાં બુદ્ધિ ઓછી છે
બે વરોટમાં જવાય, સાજુ બોલાય નહીં. એટલે કે એક વાર હા પાડવાની ને બીજી વાર ના પાડવાની. તો એટલું તો મને આવડશે. ભાઈ મારી માં કે બોલા જા ફર્સ્ટ ક્લાસ કે વાળ કપાઈ આય. હું તો કાંજા કાકાની શોપમાં ગયો. કાંજા કાકાને કહું, કાંજા કાકા કે બોલો. હું કહું તમે ફર્સ્ટ ક્લાસ મારા વાળ કાપી આપો. મને કે કેવા કટ કાપવા છે? તો તમને આવડે છે કેવા કટ? તેમને સેટ કટ ને એવું બધું ગણાયું. હું કહું તાવડી કટ કરી નાખો આપણા. આ તો ગાંજા કાકાએ મારો ફુવારો અહીંથી મેલ્યો અસ્ત્રો એ સીધો ન્યા છે. માર તો તાવડી જેવું કરી નાખ્યું. મારું નામે બોળો ને માએ તો બોળું કરાયું. બસ હવે વાળ કપાઈ ગયા, હવે ઘેર જવા દે. હું તો ઘેર આવ્યો, મારી માએ તો આમ જોયું. એટલે કે બોળા તો હા ત્યાં શું કરાવીને આવ્યો? તો મારી માને કોઈ તું બોલીશ નહીં માં, ફર્સ્ટ ક્લાસ વાળ કપાયા છે. મને કે તું વાળ કપાયા કે ટોલું કરાયું? તો હવે શું થાય માં? હવે તાત્કાલિક તો કઈ ઉગવાના નહીં. તો કે મારી માં કે તું ગભરાઈશ નહીં. બાજુમાં રોડ બનતો હતો, મારી માં તો આટલો બધો ડમ્મર લઈ આવી, મારા માથામાં થથડી દીધો. ભાઈ મારી માં તો મને કે જા ઘરમાં જઈ ફર્સ્ટ ક્લાસ કે કપડાં પહેર લે. હવે વાત એવી બની કે મારો લેઘો ધોરો ને મારી માનો ઘાઘરો ધોરો. મેં તો ફાટ લેતો કબાટ ખોલ્યો, જોયું નહીં, જે હાથમાં આવ્યું પહેરી લીધું. હું તો ફાટ પહેરી બહાર નિહાળ્યો. એટલે મારી માએ તો પાછું જોયું. મને કે બોલા તને શરમ આવે છે કે શું પહેર્યું? તો બોલીશ નહીં. બોલ બેટન પેન્ટ પહેર્યું છે. મને કે બોલ બેટન પેન્ટ નહીં મૂર્ખા, મારો ઘાઘરો પહેરીને તું આવ્યો. એટલે હું તો આમ જોઉં ને મારા પગ અંદર ને અંદર જ મેં રાખે લે ફોર જ ના થાય ને આમ. એટલે ભાઈ હું તો ઘાઘરો કાઢી ફર્સ્ટ ક્લાસ લીંગો પહેર્યો. હું તો કહું હવે જવા દે કહો ભાભીને તેડવા માટે. એટલામાં મારી બહેન આવી. મને કે બેન કે જો ભેવે વરોટમાં જજે ને સાચું બોલતો નહીં. એક વાર હા ને બીજી વાર ના. હું કહું એટલું તો આવડશે બોલ. ભાઈ હું તો ગાડીમાં બેસી આગળ હેઠતો થયો. જેવું વેવાઈનું ગામ નજીક આવ્યું, મારા ભાઈના હાહુ ભારી જ્યાં કોઈ વેવાઈનું વાસુડું આવ્યું, વેવાઈનું વાસુડું આવ્યું, વેવાઈનું વાસુડું આવ્યું. હું તો કહું મારું તો મગજ જતું રહ્યું. બેસ વાંદરી. અરે વાંદરી કીધી ને મારા ભાઈને હાહુ ને તે તો હવા મંડી લ્યા. કેમ અહીં બિહારી હતી કશું સાંભળ્યું નથી. ભાઈ મારા ભાઈની હાહુએ તો ખાટલા પર જેટલા દામચિયા ગોદડા હતા ને બધાય પાથરી દીધા. મન તો બિહાર્યો. એમાં અચાનક એવું થયું ને મને આ બીસે એ સી કાઈ એવો મારા માથામાં જે ડામચો બાંધેલો હતો બધો ને આચો એટલે તોડી ચકાટા મારવા માંડી. એટલે વેવાઈ શું બોલ્યા કે ના માનો કે ગમે તે હોય પણ ગામમાં કાંક બનેલું હોય તો જ આ બોળા ભાઈ ટોલું કરાવો, નકર ટોલું કરાવો નહીં. તે મને તો કે હા ભાઈ બોળા ભાઈ હા કે ઘરમાં બધા મજા? હું કહું ના, મારી મને મને બે શબ્દ કીધેલા કે એક વાર હા પાડવાની બીજી વાર ના પાડવાની. કારણ કે કોઈ મરી ગયું? હું કહું હા. કારણ કે તમારી માં? હું કહું ના. કારણ કે તમારા ભાઈ? હા. એટલે હામાં નામાં બધું આ તો બાફાણું. મારી ભાભીને તો કોકે કુએ કાંઠે પાણી ભરવા જયેલી, કોકે કીધું કે આ તો કે હવડે પૈણાઈ કે હવડે ને હવડે તો રોડી તો કે તારા ઘરવાળો મરી ગયો. તો મારી ભાભી તો બેરું પાણી નેડી આવતી હતી પસાડી રોતી રોતી આવી. રોતી રોતી આવી. હું કહું આ તો ઘરમાં પહેરી ગયા, 4-5 બૈરા આવ્યા, ઘરમાં કાળા કપડાં પહેરી એ ઢીચા ઢીચ બમા બમ ઢીચા ઢીચ બમા બમ. એટલે હું કહું હમણાં અહીં કોઈ પહેલી વાર તેડવા જતું હોય તો આવું ઢીચા ઢીચ બમા બમ કરવું પડતું છે. પણ મને ખબર નહીં
કે આ મારા હિસાબે જ આમાં નામાં ઢીચા બોમ્બ થયું. એટલે ભાઈ હું તો બપોરના 12 વાગ્યા હું તો આમ જોઉં પણ ક્યાંય ચૂલો હરગન. હું કો મારી માં તો મારી બૂન કહેતી હતી કે વેવાઈના વરોટમાં જઈ સારું સારું ખાવા મળશે, સારા દૂધ પાક બનાવશે, શીરો બનાવશે. આવું તો કશું આવ્યું જ નહીં. પણ એ ગયડા ડોશીમાં હશે તે વિચાર કરતી છે કે ભાઈ બનવા કાળ હતું જે બની ગયું. પણ હવે વેવાઈનો છોકરો આવ્યું છે ભૂખ્યા તો મોકલાય નહીં. તે કારણ કે હવે કારણ કે આપણે રંધાય નહીં ને કારણ કે કરશું શું તે ડોશીમાં કે એમ કરો કે 2 દાડાની ખાટી સાસ પડી છે ગેસ રાંધીને એને ખવડાવી દો. ભાઈ 2-3 દાડાની સાસ બનાવેલી ને ગેસ બનાવી. હું તો રાજી થઈ ગયો પાછો. લાડવાની એવું તો આવતું નથી, શીરવને એવું આવતું નહીં, પણ દૂધ પાક આવો છે. ભાઈ જેમ બાટકો નજીક આવ્યો એ મારી તો માથાની ચોટલી ઊભી થઈ ગઈ. ફરકવા માંડી. ખાટી ગેસ આવે. ભાઈ તો મારે ખાવું નથી. ડોશીમાં બધા કે હવે એમના ભાઈ મરી ગયા તો કે એમનો નાનો ભાઈ ખાય નહીં, પણ આપણે ખવડાવવું તો પડે કે ભાઈ. ડોબાને પીવડાવવાની આવી નાર આવે ને નાર ગામમાંથી ગોત્યા ડોસ્યું જઈ. ભાઈ ડોબાની નારમાં બધી ગેસ ભરી પણ તો 4-5 ડોસી ઉપર ચડી જાય ને નાર કાઢી દીધી બોઠા બધો રગડો મારા પેટમાં. ભાઈ મગજ જતું રહ્યું. હો તો ભાભીને આવું તો આવે ને કાંઈ નહીં, મને જવા દે. ભાઈ હું તો મોર થઈ ગયો. મારી ભાભીને તો 4-5 જણા જઈ કહેવા માંડ્યા કે વેવાઈનું વાસણું તો જ્યું, હવે કે તું પાછળ જા. હવે જો હું માર ભાભી ભેગા થઈએ ને તો વાતનો ખુલાસો થાય. પણ મને પેલી ખાટી ગેસ પીવડાવી ને એમાં મને ચડી લીધી. તે હું સેટો બેઠેલો, મારી ભાભી પાછલી સીટમાં. ભાઈ એમ કરતા ગામમાં આવ્યા એટલે મારી બા થોડી આમ બેહી રહેલી. મારી ભાભીને આમ જોયું કે નક્કી કે વહુના ગામમાં કોક મરી ગયું. ભાઈ મારી ભાભીએ કાળા કપડાં પહેરેલા એટલે મારી બાને એવું થયું કે વહુના ગામમાં મરી ગયું છે. જો હું રોઈશ નહીં ને કૂટીશ નહીં ને તો મને બહુ ઠપકો આવશે. ભાઈ મારી બાએ 4-5 ડોશીને બોલી આવી. મારી બાએ ઘરમાં કાળા કપડાં પહેરી એટલે મારી બાએ કૂટવાનું ચાલુ કર્યું. હિંમત કૂટતા બધા બૈરાની વચ્ચે મારી ભાભી કે હાય મને જવા દો. પાછળની ડોશી શું કે 12 દાડા થવા દે. એટલે ભાઈ એટલી ઘણામાં તો મારો ભાઈ નોકરી જયેલો, કામેથી છૂટેલો, સાયકલ ટીન કરતો આવ્યો. મને કે બોલા સર્વ માતાઓ બહેનો ભાઈઓ સર્વ આવી આસન ગ્રહણ કરો. જે પાછળ ઊભા છે વડીલો તમામ આવી જાઓ. ભાઈ મને કે બોલા તો બોર જોડા. મને ત્યાં ઢીચા ને બમા બમ કેમ થાય છે? હું કહું મને ના પૂછીશ, બધું બાને પૂછ. મારી બા જોડે આવ્યો. મને કે બા ત્યાં ઢીચા ને બમા બમ કેમ થયું છે? મને કે મને ના પૂછ, મારો રોયો કે બોળો કરાઈને આવ્યો. લે ભાઈ મારો ભાઈનું મગજ જ્યું મને બે દીધી 2 થપ્પડ. લે ત્યાં ઢીચા ને બમા બમ કેમ થાય છે? હું કહું આપણી મારી ભાભી રાડી એટલે ઢીચા બમા બમ થાય છે. એટલે મૂર્ખા કે હું જીવું છું ને કે તારી ભાભી કેવી રીતે રાડે? તો કહો આપણે બે ભાઈ મૂર્ખા નહીં, આપણે 2 ભાઈ જીવે આપણી માં ચમ રાડે? એવું હોય ત્યાં કોને ખબર પડે કે બાપ મરી જાય તો માં રાડે? એટલે ભાઈ એટલી ઘરામાં મારા ભાભીને ચેડી નામ જ્યા ને અમે આયા. હા
વાસુભાઈ વાડીલાલ નાયક પરિવાર તરફથી ગણપતિ મહારાજની થાળીની અંદર 101 રૂપિયા વધામણી આવે છે. વિઘ્નહર્તા મંગલ કરતા શ્રી ગણપતિ મહારાજ સદાય કુબેર ભંડાર ભરપૂર રાખે. હવે ગણપતિ મહારાજ ને પૂજાતા મહારાજ ક્યારે પૂજાતા? અરે 57 ની વસંત પંચમીના પોચક દિવસે થઈ ગયા મહારાજ. તો કોઈ લગ્ન લાભ ના આપે, પણ જો ભાવથી પૂજીએ તો લગ્ન લાભ આપે. અરે પૂજા તણારે ફળ આલો મારા દેવતા, ગુણના ભંડાર દેવના ચોરે. જાઓ વાલિયાસણ બાલિયાસણ લાવું કાન મેં કરવું. હે બજા મહારાજ, અમારી અવરવાણી તમારી સવરવાણી, વેલા વેલા પધારો મહારાજ. કંકુ વરના પગલા આ ગરથાર ઉપર, આ ભૂમિ ઉપર, આ ખાય ગામમાં કરો અને સદાય આનંદ ઢોરે માનવે, સદાય ધંધા રોજગારે, વિદ્યા અભ્યાસે સર્વને ખૂબ ખૂબ આશીષ આપો એવા અમારા નાયક પરિવાર વતીથી ખૂબ ખૂબ એ દિલાલી હે મેરા લાલ કી હન જબ દેખું તબ લાલ, પણ લાલી એ દેખન મેં ચલી तो मैं भाई लाल गु लाल भले अम्बे माँ आ मुरली का ए माम लारे मेरे लाल कन्हैया हो मुरली का. लाल कन्हैया हो मुरली का. अरे दाधे धे धे धा
જ્ઞાતિબંધ છું. ઘરના કોઈ વ્યક્તિ હોય એ થોડી જગ્યા આપી અને નવલસણાથી લક્ષ્મણભાઈ પધાર્યા છે, એમને જરા આસન આપવા માટે નમ્ર વિનંતી. એમને વડીલાલ સુરજરામના પરિવારના ઓગણે પધારી આપણા ગામની આપણી શોભા વધારી છે. આપણે પણ એમની શોભા અવશ્ય વધારીએ. અને અહીંયા પધાર્યા આપણા માન આપી અને એમને 2 તાળીનું આપણે માન આપો. આપણા ગામની શોભા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અરે ઘોડી વેચી ઘોડા વેચ્યા પણ મોરલા એ મોરલા હા મોરલા તું તો મધુરો લવ્યો અને વળી ઉડી બેઠ્યો એ આકાશ પણ તારા મીઠા શબ્દના કારણે અરે રે મેં તો ગોળથી વધ્યો ગરવા અરે મોરલો ધન ભગતનો મોરલો તમે કોણ છો? એ હવે નાયક છે ગામે ગામ માતાજીની જોગ માયાની જાતર કરવા વાળા અહીંયા રમવા માટે આવ્યા છીએ. તમે નાયક છો ગોમે ગોમ ટોડાની અને મનતાની જાતર કરવા વાળા પહેલા ખોળા દીકરા હોય એનું આલરડું ગાવા વાળા નાયક છો અને હોય કણીઓ વાડીલાલ સુરજરામ નાયકના નાના દીકરા વાસુદેવ વાડીલાલ નાયકે તમને મનતાની જાતરમાં બોલાયા છે. એનો અમૂલક લાવો એમને તો મળ્યો આપણને તો મળ્યો અત્રે પધારેલા મહેમાનોને ગામના સર્વજનોને પણ મળ્યો એ માટે આવ્યા છો. તે તમારી નાનપણમાં તમારી માએ નતા રમાડ્યા? એ એટલે નાનપણમાં માએ તો રમાડ્યા છે પણ અહીંયા અમારા જોગ માયા રમાડે છે. અમારે આ વાડીલાલ સુરજરામ પરિવાર વતીથી આખા ગામને જોવા માટે આવો અનેરો અવસર આપીને અમને રમાડવા માટે બોલાયા છે. ભાઈ મને શી ખબર મારા મનથી સુરતી નાઈઓનું પંચ બે એટલે આ તો નાયકો છે અહીંયા. કે ચાતર છે
જાતર તો જાતર ભલી જોયા ના જગમોડ કેટલાય ગુણીજનો રમી ગયા એમના ચરણોની અમે છીએ રાજ. હવે આપણે અત્રે મારા ગામના બહારથી પધારેલા તથા જ્ઞાતિબંધુ તમામ મહેમાનો તમારું વિજયકુમાર વાડીલાલ નાયક સહપરિવાર ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક સ્વાગત કરે છે. કારણ કે વાડીબા એ પોતે એવું પવિત્ર નામ હતું કે જેમણે ધાર્મિક સામાજિક ઐતિહાસિક નાટકો ભજવી ભારતીય સનાતન સંસ્કૃતિ એને ઉજ્જડ કરવા માટે એમની આખી જિંદગી એમને ન્યોછાવર કરી અને એમના પરિણામ ફળસ્વરૂપ અમે આજુબાજુ બધા જેટલા ગામોમાં જઈએ છીએ એટલા ગામોની અંદર આજે વાડીબાના જે સ્મરણો છે એ એમના લોકો કહે છે. તમારા બધા પરિવારે તમારા બધા ગામોના સગાવાલાએ વાડીલાલના ઉપર એટલો બધો અમીરસને એટલો બધો હેત વરસાવ્યો છે અને એમના સાથે સાથે અમે પણ ખરેખર ભાગ્યશાળી છીએ કે ફ્રી સ્કીમ એક ઉપર એક ફ્રી એમને જે પ્રેમ આપ્યો એના કરતા વાડીલાલના ભણિયા તરીકે આપણું નોંધોત્રા ગામ નોનસણા ગામ આજુબાજુ બધા ગામોમાં અમને વાડીલાલના ભણા તરીકે બહુ અપાર પ્રેમ મળે છે અને ખરેખર એ પ્રેમની કૃતજ્ઞ હેતુ આપણે બધાને અહીંયા મહાકાળી માના ચાતર ચોકમાં વાસુદેવ વાડીલાલ પરિવારે મહાકાળી માની જાતરનું આયોજન કર્યું. એમાં પણ કેવો યોગ છે કે અયોધ્યાની અંદર પરમાત્મા રામચંદ્ર બિરાજમાન થયા. પહેલો પર્વ એ છે. બીજા નંબરમાં આજે માતાજીની ચેહરમાની જન્મ જયંતિ ગઈ એ પણ એક મહાન પર્વ છે. ત્રીજા નંબરની અંદર આ મહાકાળી માનું ખરેખર ગ્રામજનોએ બહુ મહાન નિર્માણ કર્યું. એ મહાકાળી માના આ પટોગણની અંદર મહંતાની જાતરનો એક પ્રથમ ઇતિહાસ છે. ત્રીજા નંબરમાં આપણા ગામની અંદર ગોગ મહારાજનું પણ ખરેખર ગોગા ધામ તરીકે જે નામ છે એક બહુ વિકસિત થયું. બીજા નંબરમાં અહીંયા ગોગ મહારાજ અને હજુ નવીનમાં તો આનાથી બી સારું મારું નોંધોત્રા ગામ અને મહેમાનો ખરેખર બ્રહ્માણીમાનો મહાન અસીમ પ્રસંગ કરવા જઈ રહ્યા છે. માટે ખરેખર છેલ્લા 20 વર્ષની અંદર નાંદોત્રા ગામ યુવાનો બહારથી સગાવાલાઓ બધાઓએ નાંદોત્રા ગામની અંદર ધાર્મિક પ્રવૃત્તિમાં બહુ વેગ આપ્યો છે. એ બદલ આ ગામને ખરેખર ઉન્નત મસ્તક બહુ પ્રણામ કરું છું. અને અમને પણ વાડીલાલના ભણોજા તરીકે તમે બધાએ જે 14 વર્ષ સુધી ધોરણે દૂધ આપ્યું છે એમાં અમે મોટા થયા છીએ એનો પણ અમે ખરેખર તમને નતમસ્તક ખૂબ ખૂબ પ્રણામ કરીએ છીએ. ભવાઈ છે ભક્તિ તણી અને અમે ભક્તિના જ દાસ પણ ગાય શીખ્યા ને સોંપળે એનો વૈકુંઠમાં થાય વાસ. આ ભવાઈ છે ભક્તિ તણી છે. આ માતાજીની જાતરનો અર્થ છે ઢોરે માનવીય ધંધા રોજગાર વિદ્યા અભ્યાસ શરીર આરોગ્યમાં ગામ અને નાયકો પર સદાયના માતાજી પ્રેમ દ્રષ્ટિ રાખે એના માટેનું આ પ્રાર્થના કરવાનું ખરેખર પર્વ છે. હવે અમે બહારથી કલાકારો લાવ્યા છીએ એટલે એમનું કળા આપણા આગળ પ્રદર્શિત કરવા માટે હું અહીંયા જૂઠણ છે એને વિરામ આપું છું. માટે બહુ શાંતિથી સાંભળજો. આપણને બહુ આનંદ મળશે કારણ કે બહારથી ગુજરાતની અંદરથી ખોળી અને એટલે કલાકારો અમે ભેગા કર્યા છે એ તમને ધાર્મિક સામાજિક ઐતિહાસિક નાટક ભજવશે કે ખાક ખીલાઈ પીડા ભાઈ खाक खिलाई पीड़ा भाई हेलो सब बातों हुई सरस 18 महीने जन्म हुआ बंदा पूरा पराग એ ભાઈ हाँ આમાં કઈ સમજણ ના પડી ભાઈ. એમાં